જય માતાજી મિત્રો. કાળે કે વાળો વરાહળાનો દડતો નતો, એક કાળે લાવ્યું છે, થોડીક રામડીને ફળિયું લાવી હતી અને આવું કઈ ભેડું શાક બનાવીને ખાધા. તમારે કોઈને ખાવું હોય તો આવજો. આ કાકડીનો કટકો એક દડ્યો છે, એક નાનો કાકડીનો કટકો દડ્યો છે. આવું કરી ના આવ્યો તાર વરસાદ ના આવ્યો, ના આવ્યો તાર તો શાક નહીં, તમારે તો ફફા થઈ જાય એવો વરસાદ આવ્યો છે. હવે અમે આ શાક ભાજી સમારી છે અને હમણાં ઘડીક ની વઘારા એ ચમચમ વઘારા થાય એ તમને અમે બતાવવા છે બીજા ભાગમાં. અને તમે જોજો, તમારે શીખવી હોય તો મને કોમેન્ટ કરજો એટલે તમને શીખડાઈ જાય છે. હવે આ શાક રહ્યું એ હમણાં વઘારશે, મારી નાખશે મરી અને મસાલો નાખશે, શાક બનશે એટલે તમે વાયકલાશ. તમે એક વખત ખાવા આવો એટલે ખબર પડે શાકનું આમ મસ્ત બનશે એમ. તમારે ચિંતા ના કરવાની. અને અમારો વિડીયો જોજો પૂરેપૂરો એટલે તો તમને માહિતી પડે કે આ શાક ચમચમ વઘારે છે, ચમચમ નહીં વઘારતા. આ કઈ ભેડવું તો મસ્ત લાગે એમ. ઓલું કોક કે છે ને હતર ભેડું ઈડ્યું છે આ શાક બનાવવાનું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? બાળો અમારે બધે ભાઈ નું કામ કરે છે. કેમેરામેન લહણ બોલે છે, પછી ડેલિકટ મસાલો કૂટેલા છે, પોતે તો ચેટલાય ભાઈ નો કૂટતા છે, પોતે થોડાક મેઠા થતા. રેડી એને ઘણો ભાવે છે ઘણો ભાવે છે. એ મસાલો કૂટીને રાખશી. આ કેમેરામેન તો સાટુકડો છે, એક કોકડો મેં લહણ નો ખોલ્યો છે તો કે ના મારે બીજો કોકડો ખોલવો છે. અને અમારા પદીજી તો ઓછું ખાય છે. બધાને આવી રીતના ભાઈ નું કોમ આલેલ છે અને આવી રીતના મારે દેશી લોક બધું બનાવે કોણ આવું બધું કરે દે. કોઈ લોહણ બોલે કોઈ આવું કરે, એક લણો નહીં કે એક નહીં કરવાનું, કોમ બધે નહીં કરવાનું. રોટલા બનાવે છે, રોટલા બનાવે તમે મસ્ત કડક મીઠા બાજરીના રોટલા બનાવવાના તમને બતાવો કે કેવા બનાવે છે. હાલો બાજરીનો રોટલો. આસ્તા બેન ઊંઘમાંથી ઉઠી જતી. આસ્તા બેન હું હાય કરી જોડો. આમ ટાટા કે ઊંઘમાંથી ઉઠે એટલે કોઈ હુજતું નહીં, એને ખાવાની જ પડી છે. આજ મને એવું લાગે પેટમાં બળતું હોય છે એટલે તો ચારે દેશના વાયરા હોય. મને મારી બેટી ભેનાની ભૂખ લાગે છે. વરસાદ ને એવું બધું બહુ છે અને આવું બધું બેઠા બેઠા કામ કરો, બીજું કોઈ કામ થાય નહીં હાલ તો કોણ. બાકી મસ્ત તમને રેસીપી આપણે બતાવવાનું કે જેવી રીતનું શાક બનાવવાનું, જેવી રીતના રોટલા બનાવે છે બધું બતાવો. તમે બન્યા રહો આપણા વ્લોગમાં અને અમારો નવો નવો વ્લોગ છે એટલે મને ફૂલ સપોર્ટ કરજો. ભાળો વઘાર મેલી દીધો છે અને હવે મસાલો નાખવાનો છે. હવે તમે જોજો હમણાં આ મસાલો છે ને એને હેઠો વઘારમાં કમ થાય એવો સડવા જેવડાય. આવું તમારે મિક્સ શાક ખાવું હોય ને તો એ વઘારને ખૂબ સડવા જેવો પડે. અને દાબીને સડવા દી અને પછી અંદર થી મરચું મેઠું જે હોય બધું નાખીને સડવા દેવાનું છે, ઢોચી જવાનું એના ઉપર, એમ જ ને. આ મસાલા ને મેં નખાઈ ગયો છે, મરચું નાખ્યું છે, આ મેઠું નાખ્યું છે અને વીડિયામાં તો મેઠું વધારે ના નાખતી બધી. મેઠું ના વધારે નાખવાનું, માપનું નાખવાનું. આ શાક ભાઈ તમે કદાચ જોઈ બધું ભાઈ ને કાળા ગોન કોઠી ગોન મરચું આમ કરીને ઢોજી દેવાનું, એ આમ કરીને ઢોજી દેવાનું. રેડી અને આ કમ્પ્લીટ સડી રહે અંદર આપણે શાક નાખાય એટલે તમને બતાવો કમ્પ્લીટ રીતે. એમાં બોરનું પાણી રેડવાનું તાજું. તાજું બોર ચાલુ કરીને બોર ચાલુ કરીને તાજું પાણી રેડવાનું તો તાજું બધું સારું લાગે એમ. ના કે પછી આપણે કાલનો બોર ચાલુ કર્યો ને આજ પાણી રેડો તો પછી એમાં મજા ના આવે. તો આ દાખલો આપણે વાફા કાલ વિધું વાપશે ચાલે. રેડી તો આજ તો આટલો ઘણો ના થઈ ગયું મને એવું લાગે, આટલો વફાઈ ગયું વધારે મને એવું લાગે. ના પાણી તો લગભગ આજ તો કેટલા દાડા છે લાઈટ ચાલુ કર્યા, 5 દાડા જાય છે ને. મજા ખાલી વાની જ છે બાળો. એને હતા રોટલા બનાવે છે. જોતા બાળો તમારે કોઈને આવો દેશી ચૂલા ઉપર ખાવા બનાવતા ને ખાલી કોમેન્ટ કરી દેજો દેશી ચૂલા ઉપર, બાકી રોટલા પડે દુનિયાના. શું કેવું તમારું બોલો. આનું નામ શું પાડો તમે કહી દીધું આપણે કોમેન્ટ કરીને તો મસ્ત આના નામ પાડી દઈએ છે. શું નામ પાડવાનું તારું? કોઈ નહીં. છઠ્ઠી યાર ના છઠ્ઠી હાલ લાગ પદી તો આપણે નામ પાડેલું હતું પણ પદી બેન દાતા જ નથી. બાકી દુનિયાના રોટલા બનાવે છે હમણાં બળી જાય તમે દેખ લો ખાલી. કોઈ ભાવ છે જ નહીં એમ કે
અને આવી રીતના કોણ કોણ ચૂલા ઉપર રોટલા બનાવે છે મસ્તાના કોમેન્ટ કરી રાખજો. રોટલો બની જાય એટલે પછી તમને બતાવો. બાકી બાળો કલાડીને તો હાલ હુક જ ઉડે છે. શું હશે કરે એકદમ એક્સપિરિયડ. તો બાળો રોટલો લોટ બીજો મોહળી ગયો છે, કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. અને રોટલા બનાવવાનું ચાલુ કરી નાખે છે. આમ ફટાફટ બનાવો તો આમ મજા આવે. આયા બાકી છે ને જીવો હે. રોટલા કરતા શીખવું હોય તો ખાલી આને લઈ દો, શીખડાઈ નાખશે મસ્ત મજાનું. દુનિયાના રોટલા બનાવતા આવડે. આવડતા જ નહીં પણ શીખડાયા છે ઉપર હાટે. ફૂલ ગરમા ગરમ. પાળો અંદર બિસ્કિટ નાખીને ખાવાનું એટલે સારું લાગે. ઓલરેડી પણ રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. ગજબનો રોટલો બનેલો છે. ગરમા ગરમ બાજરીનો રોટલો. બાજરીના રોટલા શીખવા હોય ને તો ગામડે આવવું પડે તો જ મજા આવે. બાકી અત્યારે ખવાનો રોટલો આપણે ના હાલે. જો ખાલી નાખી દીધો ને. इसको बोलते हैं टैलेंट. वो टैलेंट इसमें कुट कुट के भरा है. એક રોટલો કમ્પ્લીટ બની ગયો છે. બતાવું તમે રોટલો કેવો બનાવ્યો. બાળા મસ્ત મજાનો રોટલો બનાવી દીધો. ગરમા ગરમ હવે ખાવાનો છે. દેવતા ને બાળા ઈસ બોલાવે. બાકી અગ્નિ થાય તમારે કોઈ દાડો આવી નહીં થતી વરાળા. બાળા ભૂતેલાલ ની પેકેટો પડીએ છે. મોજ થી બાળા રોટલા કરવાના હોય મજા આવી જાય. ઠંડી લાગતી હોય તો તારે વરસાદની મોસમ છે ને એટલે બહુ સારું એમ કે વાતાવરણ હોય મજા આવે રોટલા બનાવવાની. બાકી હવે જમવા બેસી એટલે બતાવો તમને મસ્ત ફર્સ્ટ ક્લાસ બન્યા. ત્રીજો આપણા વ્લોગનું ભાવ રોટલો બાળી નાખે નહીં બન્યો. આવા નાટક કરવા હોય તો આપણી ચેનલમાં જોઈન થઈ જાય. બધા બહુ મસ્ત મજાનું નાટક જોવા મળે છે. બાકી અમારા નાટક જોવા હોય ને તો વિડીયો બ્લોગર કરીને ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે. બહુ મસ્ત અમે કોમેડી બ્લોગ બનાવો. હા હું બહુ છોકરો બાળો મીમી થાય રહ્યું છે. ક્યાંનો છોકરો છે તો દેખો એ એમ કહીએ હાય કહીએ તો તારો વિડીયો બનેલો છે. હા કે કેમ છો એમ કે ચાચા કેમ છો એમ કે એમ તો અમારા ફોનમાં એમ કે કેમ છો ફોન અમે નહીં તાકીને આપણા હર પારી તકાડે છે. બાકી એમ તો હાડો નહીં આવતો. એક ભાળો આજ નવું કામ અમે કર્યું છે. આ ભેહ અમે નવી લાવી છે. રેડી આ ભેહ મારે જેવી કોમેન્ટ કર દઉં કેવી છે. મસ્ત ભેહ છે. જી બે કેવરાય અને કેવરાય ઓલી ચીવી કેવી બની ઓની બની ની ભેહ લાવી છે. 1.5 લાખ ની લાવી છે. થોડા તો પૈસા આલ્યા ને અને દૂધ તો જેટલું છે ઈ કોઈને કેવરાય નહીં. નજર લાગે ના નજર તો ના લાગે. હવ ને ભેજું હોય પણ એ આપડા મિત્ર ને રીસ અડે કે કેમ એવું કહો છો નજર લાગે એમ. નજર તો ના લાગે. શું કે નજર લાગે એ ભે નહીં ભાઈ. આપણે આ જારી નવી ભેંસ લાવી દીધી છે. અને શું કિંમતમાં લાવી છે તમે કોમેન્ટ કરી દો. ખાલી જેની કોમેન્ટ સાચી છે એની કોમેન્ટ આપણે પિન કરવામાં આવશે. અને આ સાઈડે આપણે ભેંસ જ થઈ. એક દેશી ગાય છે જે સેવા માટે છે પેલી. બાકી બીજી બધી ભેંસ જ થઈ. અને થોડીક લેતી હતી ભાઈ. હા મારા છોરી થી પેલી તો દોડ જ છે હોય. દોડ જ છે ગારામાં. ગમે એવો ગારો હોય તો એને નડતો નહીં. મને નહીં નડતો. હું વહેલી પહોંચવા જે ઉઠી આવા ગારામાં પેજી ભેજું તું. દવા તો કોઈ કરતું નહીં આમાં. ઠોકવા દવા છે અઢી રોટલા. ખાલી ગારો અત્યારે વરસાદની સિઝન છે બહુ ગારો કરી નાખે છે. બાકી ખેડૂતોને કાંઠું જ થયો. આમ વરસાદ આવે બહુ સારું પણ આમ ગારો થાય ને એટલે દોવા વાળાને કાંઠું પશુપાલન મિત્રોને તો નહીં મારા જેવી ખાવા વાળા હાથ ના નથી. દોવા વાળી એક જ છું. બધાને હું ના પાડું. બાકી આપણે આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મારા મસ્ત નવા બ્લોગ કાયમ તમને નવા જોવા મળશે. આવું બધું અમે કરીએ છીએ કોણ
બાકી જય માતાજી, જય હિન્દ. તો આપણે કમ્પ્લીટ ખાવાનું થઈ ગયું, કમ્પ્લીટ ને ખાવા ખાઈએ ને બધા મારા વાળે ફટાફટ. બાકી દેશી શાકમાં કેટલો મસ્ત અને લસણ નાખે છે, મસાલો નાખે છે, અને આપણે બની ગઈ છે ચા કમ્પ્લીટ તીખું તમતમતું. બાકી આવી નાખી રેસીપી જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખી. બાકી મળીએ વળે બીજા વ્લોગમાં. જય માતાજી.